ખ્યાતિકાંડ સામે આવ્યા બાદ ગુજરાત સરકારે અનેક કડક પગલાં લીધા છે। PMJY એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે નવી SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું છે કે આ યોજનામાં 900 થી વધારે ખાનગી અને 1500 થી વધારે સરકારી હોસ્પિટલોનો સમાવેશ થયો છે। આ યોજનાઓને લઈ ઉઠેલી ફરિયાદોના કારણે વર્ષ 2024 થી અત્યાર સુધીમાં 10 થી પણ વધુ હોસ્પિટલ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે। તો રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારમાં આકસ્મિક બીમારીનો ખર્ચ આવી પડે ત્યારે એક મધ્યમ વર્ગ અને ગરીબનો પરિવાર ભાંગી પડે છે અથવા દેવાનો દાટ થાય છે ત્યારે આરોગ્ય સહાય માટે PMJY માં યોજના ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં અમલીકરણમાં આવી છે, પરંતુ તેમાં પણ ખ્યાતિકાંડ જેવા મોટા કૌભાંડો સામે આવ્યા બાદ હવે સરકાર હરકતમાં આવી છે, પરંતુ ઘણું મોડું થઈ ગયું છે। તબેલામાંથી ઘોડા છૂટી જાય ત્યારબાદ તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે। આ યોજનામાં જિલ્લાના છેવાડાના દર્દીને તમામ પ્રકારની સુવિધા અને સારવાર નજીકના અંતરે ઉપલબ્ધ કરાવવામાં આવે તે ઉદ્દેશ્યથી ખાનગી હોસ્પિટલને અમ્પેન્ડ કરાવવામાં આવે છે, જેમાં યોજના સાથે કાર્યરત વીમા કંપની અને જિલ્લાની ટીમ દ્વારા જરૂરી ચકાસણી સાથે યોજના સાથે જોડવામાં આવે છે। તો યોજના હેઠળ ડે કેર, સેકન્ડરી અને ટર્સરી બીમારીઓ માટે નિયત કરેલ સારવાર મળવા પાત્ર છે। ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઈડલાઈનનો ભંગ થતા તથા ગુનાહિત હેતુઓ સાથે થતી સારવાર સંબંધિત ફરિયાદોના કારણે વર્ષ 2024માં અત્યાર સુધીમાં કુલ 14 થી પણ વધુ હોસ્પિટલ ગેરરીતિ બદલ સસ્પેન્ડ, ડીએમ્પલ્ડ અને પેનલ્ટીની કાર્યવાહી કરાઈ છે। હવે એ કેવળ ફાઇલ ઉપર ડોક્યુમેન્ટ આધારિત એક વિરોધ આપવામાં આવતી હોય છે। એમાં જે મુખ્ય આપણને જે જોવા મળ્યું કે એમાં પેપર જે અપલોડ થાય એની અંદર એ ખોટી રીતે બ્લોકેજ બતાવી અને એ લોકો ફ્રી ઓથલાઈ ગયા। હકીકતમાં એ દર્દીઓ બિલકુલ કોઈ જરૂર નહોતી અને છતાં પણ એ લોકોને સ્ટેન્ડ મૂકવાની કોશિશ થઈ અને એ સ્ટેન્ડ માટે પણ આપણે SOP બનાવી છે। ખરેખર બ્લોકેજ નહીં હતું યા 20 કે 30% છતાં ડોક્ટરે જે કાગળ ઉપર રિપોર્ટ અપલોડ કર્યો એમાં 90% લખીને અપલોડ કર્યો કે એની કક્ષાએથી ત્યાં ભૂલ થઈ હતી, એટલે ભવિષ્યમાં આવું નહીં બને અને એના લીધે હવે એક વખત તમે 90% બ્લોકેજ કહો તો એ એપ્રુવલ મળવાને પાત્ર થાય અગર 90% હોય તો એ ભવિષ્યમાં નહીં બને। એટલા માટે હવે આપણે કરીએ છીએ કે ડોક્ટર કાગળ ઉપર રિપોર્ટ અપલોડ કરે પર્યાપ્ત નથી, પ્રી-ઓપના તબક્કે એણે જે એન્જિયોગ્રાફીની સીડી છે અપલોડ કરવાની ફરજિયાત રહેશે। એ સીડી રિવ્યુ કરીને આપણે અહીંયાનો જે પ્રી-ઓપ આપે છે રિવ્યુ કરીને જોશે ખરેખર બ્લોકેજ છે તો જ